મારી દીકરીના લગ્ન કરવા માટે હું તૈયાર છું, પણ મારી એક શરત છે. લગ્ન કર્યા પછી તમારે મારી દીકરી સાથે અહીંયા રહેવું પડશે. અંકલ, મેં તમને પહેલા જ વાત કરેલી છે કે મારા ઘરે મારા મમ્મી પપ્પા પણ છે, હું એમને ન છોડી શકું. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે છે. આમ પણ તમે આર્થિક રીતે નબળા છો. હું એવું નથી ઈચ્છતો કે મારી દીકરી તમારી સાથે લગ્ન કરીને હેરાન થાય. હવે પસંદગી તમારે કરવાની છે, મા બાપ કે લગ્ન. એમ પણ મારે મોડું થાય છે. ચાલો, હું જઉં છું. શું વિચારો છો? કાંઈ નહીં, હું મારા મમ્મી પપ્પાને નહીં છોડી શકું. અરે આ શું બોલો છો? મેં બહુ મહેનતથી મારા પપ્પાને મેં મનાવ્યા છે લગ્ન માટે. અરે પણ મારા મમ્મી પપ્પાને મારી સિવાય કોઈ નથી, હું કેવી રીતે એમને છોડી શકું? મતલબ મને છોડી દેશો એમ? અરે એવું નથી, હું જેટલો તને પ્રેમ કરું છું એટલો મારા મમ્મી પપ્પાને પ્રેમ કરું છું. હું તને ન છોડી શકું, એમને ન છોડી શકું. હું કેવી રીતે રહું એમની વગર રીતે? અરે હું રાત્રે અડધી કલાકે મોડો પહોંચું ને ઘરે તો મને ફોન ઉપર ફોન કરવા માંડે. મને ચિંતા એટલી બધી મારી કરે છે ને કે મને જોયા વગર રાત્રે તો એ સૂતાય નથી, ઊંઘ નથી આવતી એમને. હું કદાચ રાત્રે ક્યારેય મારા ઓફિસના કામથી રાત્રે 1 વાગે કે 2 વાગે હું ઘરે પહોંચ્યો હોય ને ત્યાં સુધી જાગતા હોય મારી વાટે. હવે હું આ મમ્મી પપ્પાને કેવી રીતે હું છોડું? પણ તમે એને પૈસા મોકલતા રહેજો ને. બધી વાતમાં પૈસો ન હોય, ખુશી, પ્રેમ, લાગણી આ બધી વસ્તુ પણ હોય છે. તો હવે તમે જ નક્કી કરી લો કે તમારે તમારા મમ્મી પપ્પા સાથે રહેવું છે કે મારી સાથે. અરે હું તને મારી સાથે રાખવા માંગુ છું, મારા મમ્મી પપ્પા સાથે. પણ એ પોસિબલ નથી, તમને ખબર જ છે ને. તો એ પોસિબલ નથી કે હું મારા મમ્મી પપ્પાને છોડીને તારી સાથે રહું. કાંઈ વાંધો નહીં, તો તમે મને છોડી દો, હું જાઉં છું. એટલો પ્રેમ કરો છો તમે તમારા મમ્મી પપ્પાને? કાંઈ વાંધો નહીં, આપણે લગ્ન પછી સુધા સાથે રહેશું. હું પપ્પાને મનાવી લઈશ. હવે તો કરશો ને લગ્ન? હા. શું થયું? ભાવિને કંઈ કીધું બેટા? પપ્પા ભાવિને એના મમ્મી પપ્પાને નહીં છોડે. એ એના મમ્મી પપ્પાને નહીં છોડી શકે, પણ એ બહુ સારો છોકરો છે. તમે એને અહીંયા રહેવાનું કીધું ને કદાચ આ ઘરે એના નામે થઈ જાય, પણ એને પૈસાની લાલચ નથી. એનામાં લાલચ નથી, પણ એના માટે પ્રેમ અને સંબંધ વધારે મહત્વનો છે. તું સારી રીતે ખુશ રહી શકતી હો તો મને કશો જ વાંધો નથી, છતાં વિચારી લેજે. પપ્પા હું એની સાથે રહીશ તો જ હું ખુશ રહીશ. પ્લીઝ માની જાઓ ને. તો મને કાંઈ વાંધો નથી. તું ખુશ છો તો હું પણ ખુશ જ છું બેટા. થેન્ક યુ પપ્પા, હું ભાવિનને ફોન કરીને કહી દઉં. નમસ્તે મિત્રો, આ વિડીયો પરથી એટલું સમજાવવાનું છે કે ઘણીવાર મા બાપ એવું વિચારતા હોય છે કે પોતાના દીકરા કે દીકરીએ જે પાત્ર શોધ્યું છે લગ્ન કરવા માટે એ બરોબર નથી, એ યોગ્ય નથી. હવે આ વિડીયોમાં તો અમે એવું દેખાડ્યું છે કે આર્થિક રીતે નબળું હોવાથી એ એવું વિચારે છે પિતા દીકરી માટે કે એને આપણે ઘર જમાઈ રાખી લઈએ, પણ એવું ન કરવું જોઈએ. અને એકવાર વ્યક્તિને સમજવું જોઈએ. વ્યક્તિને સમજો, એ કદાચ કંઈ આગળ ભવિષ્યમાં કરવાની શક્તિ ધરાવતો હોય અને એને પોતાને જ એવું હોય કે ના, હું આગળ વધીશ, હું મારી રીતે જ પગભર થઈ જઈશ અને હું મારી રીતે જ દરેક વસ્તુ પૂરી પાડીશ, એવું પણ હોઈ શકે. અને એનામાં એવી કાર્યક્ષમતા, એવી તાકાતો હોય કે ના ના, હવે જો હું આ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો જ હું સુખી રહીશ અને હું અમારો બંનેનું જીવન એવું સફળ બનાવી દઈશ, એવું પણ હોઈ શકે. એટલે એકવાર સમય આપવો જોઈએ વ્યક્તિને સમજવા માટે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.